આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચેતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા છે. તેમણે ભગવાન બિરસા મુંડાનો 150 જન્મ જયંતિની શુભેચ્છાઓ આપી તેમના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું. સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ, સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી. તમામે ભગવાન બિરસા મુંડાની જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા. બીજી તરફ આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય સ્તરે ઉજવાયેલા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ કાર્યક્રમ હાજરી આપતા દેશવ્યાપી આદિવાસી વિકાસ કાર્યક્રમ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાનના હાજરી અને બીજી તરફ નેત્રંગ ખાતે યોજાયેલા આ વિશાળ સમારંભ વચ્ચેના સંયોગ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલો હતો. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાની પ્રેરણાદાયી વિચારોને ઊંડો પ્રભાવ સાબિત કર્યો. આ સમગ્ર આયોજનમાં માધ્યમથી આદિવાસી સમાજને બિરસા મુંડા ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ચેતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, આપણો જે પહેરવેશ છે, આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા. ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે. આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા. આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા. ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની. ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે. આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે. આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે. સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે. ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ. અને તમે જોઈ લો, આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે. આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે. ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું, તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી. તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના. સંવિધાને આપેલી જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ નથી